નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક અગ્રેસર ખેડૂતની મુલાકાત આવ્યા છે. તો પહેલાં એનો એડ્રેસ અને પરિચય લઈએ. તમારું નામ અને ગામ? મારું નામ અનિલભાઈ વાસુદેવભાઈ, ગામ અમારું ભેટડા, તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. તો અનિલભાઈ, આપણે છેલ્લા કેટલા વર્ષથી જીરુંનું વાવેતર થાય છે તમારા વિસ્તારમાં? અમે તો બહુ જૂનું અમારું વાવેતર, કેનાલ નહોતી ત્યારના અમારા બોરમાં પાણી ખરા. 15-17 વર્ષથી? અરે બહુ, અમારા બાપ દાદા જીરું વાવતા. હા, બરોબર. તો ઉત્પાદનનો રેશિયો કેવો રહેતો? અમારે ઉત્પાદનમાં છેલ્લે તો હાવ ચરમો જ આવી જાય, 2 મણે નીકળે ને 3 મણે નીકળે. હા, સુકારો, લીલો સુકારો. હા, લીલો સુકારો જ આવી જાય. પછી તમારી મુલાકાત ગુરુકૃપા જામરાવલની કેવી રીતે? મેં તો વિડીયો જોયા તમારા, અને વિડીયોથી ને ગઈ સાલ ચરમો આવી ગયો અને એકમાં થોડુંક આમ પાયું ખેડૂતની સલાહથી. પછી કીધું હવે ડોઝ પાકો કરવો તો કીધું અહીંયા ગુરુકૃપા જ જવું જોઈએ, માલદેવભાઈ પાસે જ. એટલે હું જીરું વાયું તે પહેલા હું આવી ગયો, અને પછી 2 રાઉન્ડ આપણે પીવડાવી દીધા. 2 વખત? હા, 2 વખત પીવડાવી દીધા. બાકી ચાઈ એક છોટું જોવા નથી મળતું. અત્યારે જે તમને દર વર્ષે ઉત્પાદન લેતા અને આ સાલ તમને કેટલો ફરક લાગે? ડબલ. તમારે અહીં 13 ગુંઠાનો વીઘો છે? હા, 13 ગુંઠાનો. એટલે આપણે અત્યારે 9-10 મણ જેવાનો અંદાજ કરી ગયા. હાઈટ અત્યારે શું લાગે તમને જીરાની? આ ડબલ હાઈટ ગણાય અમારે, દર વખતે થાય એની આ બધી ડબલ હાઈટ ગણવાની. કેટલા વીઘાનું જીરું છે તમારે? આપણે આ 12 વીઘાનું છે. 12 વીઘાનું છે આપણે. અને સામે બીજું તમે નથ પીવડાવેલે કેટલા વીઘાનું છે? ઈ છે 7 વીઘાનું. 7 વીઘાનું. તો એ ઓલામાં તમારે 3-4 મણ કદા થાય, તો આમાં તમારે 9-10 મણ? હા, 10 મણ પાકું થઈ જાય. તો તમારી ખેડૂત મિત્રોને શું ભલામણ છે કે ખરેખર આપણે આ દવા આપણે પીવડાવવી જોઈએ ને? પીવડાવી જ જોઈએ. મારી પણ અનિલભાઈ એ સલાહ છે કે હવે આપણે જો આપણે પદ્ધતિથી જીરું વાવીએ તો એમાં 3-4 મણ જ ઉત્પાદન આપણે મળે. હા, બસ. તો આપણે 20 વીઘાનું વાવ્યું હોય ને તો આપણે 60 મણનું ઉત્પાદન મળે. અને આ આપણે દવાની ટ્રીટમેન્ટ કરીને વાવીએ ને તમે 100 વીઘાનું વાવો ને તોય તમને 60 મણ ઉત્પાદન મળે. તો બાકીની જગ્યામાં તમે અન્ય પાક વાવો, અને જે તમે વધારાની જગ્યા વાવો ને એની જગ્યાએ તમે પાયામાં તમે દવા પીવડાવી દો 2 વખત. અત્યારે તમારા વિસ્તારમાં આ સાલ સુકારાનું કેવું પોઝિશન? બહુ. આ સાલે એટલો જ સુકારો? આ સાલે છે ઘણો. અમારે તો એક જ પાઈન મૂકી દે તોય એટલો સુકારો આવી જાય. બાકી તો આપણે 2 પાયું તો ચાઈ હે નહીં, બાકી 2 પાય તો અમારે ચાઈ રહ્યા જ નહીં જીરું. આમાં જે આપણે પાણી પીવડાવ્યું એટલું પાણી જો દવા વગર પીવડાવીએ તો ખાલી થઈ જાય? હાવ ખાલી થઈ જાય માલદેવભાઈ. ઉગ્યા પછી એક જ પીવડાવે તોય ખાલી થઈ જાય. બાકી તો બીજું પાણ પાય ને ઉગ્યા પછી તો લોટ આખો ખાલી જ થઈ જાય. અનિલભાઈ, તમારે અહીંથી કેટલા કિલોમીટર થાય? જામરાવલ કેટલા કિલોમીટર અહીંથી આપણે? અમારે ગણો ને દ્વારકા અહીંથી 350 કિલોમીટર થાય. 350 કિલોમીટર. તો 350 જેવું આપણે થાય જામરાવલ, 325 કિલોમીટર. તો અનિલભાઈ, તમે તો બહુ સારું કર્યું. એક તમે યુટ્યુબના માધ્યમથી જે અમારા વિડીયા જોયા અને તમને એવી જિજ્ઞાસા થઈ કે હાલો સારું કંઈક થતું હોય તો આપણે થોડા કિલોમીટર કાપી અને એકવાર ટ્રાય કરીએ. ચોક્કસ. તો એ જે તમે ત્યાંનો રન કર્યો તો એ બાબત તમે બીજા ખેડૂત મિત્રોને શું કહો કે ના ખરેખર આપણે આ દવા પીવડાવવી જોઈએ ને જાવું જોઈએ. અને આ જીરું જોતા 20-25 ખેડૂતો તૈયાર થઈ ગયા છે મગફળી હાથા. અત્યારે મગફળીની સિઝનમાં તમે અહીંથી 350 કિલોમીટરનો રન કરીને 25 ખેડૂત પ્લાનિંગ અત્યારે? હા, પ્લાનિંગ અત્યારથી થઈ ગયું છે કે મગફળી હાથા ત્યાં જામરાવર જવાનું ફાઇનલ થઈ ગયું. બરોબર. અને તમે મગફળીનું કેટલા મણનું ઉત્પાદન લ્યો તો? અમારે 12 ને વધીને હારી થાય કોક ખેડૂતને તો 15. એથી કોઈને અમારે વધતી નથી. તો અનિલભાઈ, તમારી જે જગ્યા અને આનું બધું પાણી ને બધું જોઈએ ને આપણે, જે જમીન તમારી લાલ જમીન છે બરોબર? લાલ જમીન. તો આ મારા અનુભવ પ્રમાણે તમે જે 12 થી 15 મણ ઉત્પાદન લ્યો છો ને એમાં આપણી ન્યાની દવાનો તમે પાયેથી સીડ ટ્રીટમેન્ટથી લઈ અને મગફળીમાં ઉપયોગ કરો, અત્યાર સુધીના મારા અનુભવ પ્રમાણે આમાં તમને 30 થી લઈને 45 મણ સુધીના મણિકા તમને મગફળીના ફાઇનલ. એમ તમારે અમે તો 25 આવે ને માલદેવભાઈ એટલે તમારે બહુ થઈ ગયું. હા, અમે તો ખેડૂત રાજી થઈ જાય. 25 આવે એમાં 30 આવે એટલે તો અમારી બાજુ કપા કોઈ વાવા તૈયાર ન થઈ જાય. ના ભગવાન, આવી જમીન એવી તમારી લાલ જમીન છે? હા, જમીન લાલ. દરેક પાકને આ જમીન છે ને ફળદ્રુપ જમીન છે એટલે દરેક પાકને આ સપોર્ટ કરે. અને આ સાલ તમે જેટલા ખેડૂત તૈયાર થાય એટલા બરોબર આપણે પાયેથી
પાકે ત્યાં સુધી ને પાછા મગફળી જ્યારે હાર્વેસ્ટિંગ હશે તો એ તમારી મુલાકાત લઈશું અને આરામથી 30થી લઈ અને 45 સુધીના મણિકા અમારા જે 16 ગુઠાના વીઘા પ્રમાણે 13 ગુઠાના વીઘા પ્રમાણે આપણે 25થી 40 ગણીએ કે 25થી 40 ની વચ્ચે આપણે એમાં મગફળીનો તોલ કર્યું એ ફાઇનલ. એનું કારણ છે કે આપણે જમીનની જે આપણે આવી લાલ ધૂળ હોય ને તો એમાં દરેક પાકે એને સપોર્ટ કરે. અને બીજું અનિલભાઈ, બીજું અમે એક ખેડૂત થોડાક ઘણા બધા આ સાલ દુકાનની એક ટ્રાફિક હોય અને વ્યસ્તતાને લઈને ત્યાં લાઈવમાં ગ્રાહક બેઠા હોય તો ફોનમાં આપણે એટલે સર્વિસ ન જ દઈ શકે. પણ હવે અમારો એક પ્લાનિંગ છે કે અમે 2 થી 3 વોટ્સઅપ નંબર આપી દેવું ખેડૂતને, તો એમાં તમારે વીઘા અને કયો પાક અને કેટલા વીઘાનું વાવેતર એ તમે વોટ્સઅપમાં તમે ઓર્ડર કરી દેવો ને એટલે અમે એક નવી સુવિધા ચાલુ કર્યું કે કુરિયર દ્વારા તમને એસટી પાર્સલ અથવા તો ટ્રાન્સપોર્ટમાં ખેડૂતને થોડીક આ ફેસિલિટી મળી જાય ને તો તમારે શું છે કે જો ગ્રુપ થઈ જાય તો વાંધો ન આવે. આવવામાં આગળ 4-5 જણા કે 7-8 જણા હોય તો એક વ્યક્તિને ત્યાં 300 કિલોમીટર આવવું ના. અમારે તો માલદુભાઈ એક ફેર તો ભલે એમને કીધું, મેં કીધું કદાચ તમારે જોતી હોય તો મગાઈ દઈ કીધું. આપણે માલદેવભાઈ કીધું નંબર નહોતા આપતા પણ મેં તો કીધું પરાણે લીધો હોય એમની પાસે. પણ તોય બધા ખેડૂતનું કેવું એવું થયું કે એક વખત અહીંયા જાઓ એગ્રો જોવા તો રૂબરૂપ જવાનું, માલદેવભાઈની મુલાકાત રૂબરૂપ કરવી છે. ના એ તો ચોક્કસ અનિલભાઈ એવું છે. એટલે જ અમે અત્યારે દરેક તાલુકાવાજ અત્યારે વિઝિટમાં નીકળ્યા છે કે આપણે બધા એરિયાની જમીન જોવાઈ જાય, અન્ય હવામાન કેવું રહે છે, કેટલો ભેજ રહે છે, તો એ પ્રમાણે આપણે દરેક વિસ્તારની અંદર ડોઝ બનાવી અને આપી શકીએ. સારું, તો બીજા ખેડૂત મિત્રોને તમે જે કંઈ ભલામણ કરો છો. અજયભાઈ, તમે વ્યવસ્થિત પ્લોટની અત્યારે જરાક વિઝિટ લઈ લ્યો. ના એમ જ કે શું કરો તો કોઈ પણ વસ્તુ છાંટો પીવડો અટકે નહીં એવી માન્યતા હતી આ બધાય હજી છે જ બધાને. હા, એટલે કોઈ ખેડૂત એગ્રી નથી થતા કે ખરેખર એને એમાં એવું છે. અને અનિલભાઈ કે સામે આપણે વળતર તો મળવું જોઈએ ને, તમે એટલો ખર્ચો કરો ને જો એનું રિટર્ન ન મળે એટલે ખેડૂત થાકી જાય કે ભગવાન ભરોસે જે થાય એ લેવાનું, બાકી આની કોઈ દવા માર્કેટમાં જનરલી નથી એવું. હા, ના એટલા માટે જ અમે અત્યારે ફિલ્ડનું દરેક તાલુકાવાજ ગોઠવીએ છે કે ખેડૂત જે અત્યારે જીરાના પાક, એક તો જો ઓછું પાણી હોય, જીરું બનાવવું હોય ને તો માલદેવભાઈ પાસે જઈને ઈ જે ડોટ સેટ કરીને આપી દે ને ઈ વસ્તુ પાવી જોઈએ તો જ જીરું થાય. બાકી તો અત્યારે લગીને કર્યા નથી કર્યા ને એવું બધું. બાકી આ પીવડાયેલું આખો લોટમાં એક છોટું જોવા ન મળે. અત્યારે આ કેટલા વીઘાનું તમારે છે વાવેતર? આ 12 વીઘાનું વાવેતર. 12 વીઘામાં અત્યારે ક્યાંય સુકારો ચાય જ નહીં. અને જનરલી અમે તમારો આખો રૂટ લેતા આવ્યા, 100 એક પ્લોટ કમ્પ્લીટ હોય તો ભલે, નકર 99% ફેલ જ હોય અમારે. કોઈનો 20, 30, 40%, 50% સુધી અત્યારે સુકારાનું પ્રમાણ છે ને? હા, ચોક્કસ. અને બીજા નંબરમાં માલદેવભાઈ, આપણે જે પીવડાયું છે, બાકી આની કોઈ એક પેર મશીની મારી અને એક પેર કાળિયું ન આવે, વાદળછાયું વાતાવરણ થયું, એ 2 રાઉન્ડ, બાકી કોઈ કુણપની દવા નથી મારી કે કોઈ બીજી કોઈ નથી મારી દવા. તો તમારું એમ કહેવાનું થયું ને કે આના જે આપણે કુણપની બધો ખર્ચો કરવી છે ને એ આના ડોઝમાં પતી ગયું. એટલે તમારું કહેવાનું એમ થયું કે જે આપણે પીવાનું એકવાર જે ઇન્વેસ્ટ કરીએ, ખર્ચ કરીએ, તો આમાં તમારે અત્યાર સુધીમાં 2 જ વખત દવા આવી? 2 જ વખત. એક ફેર મસી આવી હતી ત્યારે અને એક ફેર આપણે એડવાન્સમાં સરમી માટેનું કાળી ચરમી ન આવે એના માટે આપણે ટાટાનું સાર્થક મારી દીધું હતું એડવાન્સમાં. બાકી કોઈ દવા આપણે આની અંદર નથી મારી. તો ખેડૂત મિત્રો, અનિલભાઈનું કહેવાનું છે કે તમે જે આપણે પાયામાં જે કંઈ પીવડાવવાની દવા નથી વાપરતા, તો એને લઈને દર અઠવાડિયે કે 12 દિવસે કન્ટિન્યુ તમારે જે 6, 7 કે 8 સ્પ્રે લેવા પડે છે, તો એનો બેયનો સરવાળે કોસ્ટિંગ સેમ જ થઈ જાય. સેમ થઈ ગયું. આપણે જે વીઘે 800 કે 1000 રૂપિયાની દવા પીવડાવવામાં આપીએ છે, બરોબર, તો સામે તમે જે સ્પ્રેનો ખર્ચ કરો ઈ ઘટી ગયો. અત્યાર સુધીમાં આ જીરાની અંદર અનિલભાઈએ ફક્ત 2 સ્પ્રે લીધેલા છે. હવે કદાચ 1 સ્પ્રે આવે તો એક કદાચ મારશું, એ ખાતરનો કે દાણો ભરાવદાર થાય 0.050 ઈ એક મારશું એટલે એનાથી વજન વધી જાય અને દાણો સારો મજબૂત થઈ જાય. તો આ દવાના તમને સુકારા સિવાયના બીજા કયા બેનિફિટ જોવા મળ્યા?
બીજામાં તો માલદુભાઈ ગણો ને હાઈડ જ એની આટલી તો ક્યારે થઈ જ નથી. પેલા નવું પડવું હતું તમે વાવતા ના, ત્યારે કોઈ દી એટલી height જ ના નથી. ના આટલી હાઈડ જ નથી થઈ ક્યારે. તો એક બીજો બેનિફિટ આપણે ઈ થાય કે તમે વગર દવા પીવડાવ્યા વગરનું જીરું હોય તો એમાં ખર્ચ કરતા જોખમ અને નુકસાનીમાં બે. ખર્ચ કરવો પડે તમારે. અને આ એકવાર ખર્ચ કર્યો તો તમે નુકસાનીથી બચી શકો બચી ગયા અને વધારાના સ્પ્રે થી તમે બચી શકો બચી કે ગયા. તમારે વધારાના કોઈ ઉપરથી સ્પ્રે આપવા પડતા નથી. નથી. થેન્ક યુ, તમારો આભાર અનિલભાઈ, જે તમે ખેડૂત મિત્રોને સલાહ આપી અને વેલકમ. તમે મગફળીની જે તમે વાત કરી કે અમે 25-30 ખેડૂત અહીંથી હા. સ્પેશિયલ દવા લેવા, તો એક ગ્રુપમાં હોય તો તમારે ગ્રુપમાં આવવાના. આવવા જવામાં થોડુંક એકબીજાનો સથવારો હેલું રહે. તો સારું, તમે એક ત્યાંથી મગફળીની પાછો આપણે હાર્વેસ્ટિંગ સમયે તમારા જ પ્લોટની મુલાકાત લેવું અને તમારા 13 ગુંઠામાં 25 થી મારી ગણતરી પ્રમાણે આ પ્રકારની જમીન હોય તો 25 થી 40 મણનું ઉત્પાદન આરામથી આપણે લઈ લઈ શકીએ. શકીએ. અને આપણે એ મગફળીનો વિડીયો આ જ પ્લોટમાં આપણે પાછો બનાવ્યો. હા અહીંયા જ બનાવવાની, મગફળી અહીંયા જ કરવાની છે. તો એક બીજું એ છે કે હવે અનિલભાઈ પોઝિશન એ છે કે અત્યારના સમયમાં કપાસ કે બીજો અન્ય પાક લાંબા ગાળાનો પાક હોય તો એ હવે વાવવા પોસાતા નથી પોસાતા અને ગુલાબી ઈયળનો એવડો એટેક રહે. બહુ એટક રહે. તો જો આપણે અહીં એક 25 થી 40 વચ્ચેનો પ્રોડક્શન લઈ અને એનો એક વિડીયો આપણે બનાવીએ તો ખેડૂત મિત્રોને એક નવો પાકનો ઓપ્શન મળે કે ખરેખર આપણે મગફળી વાવી શકીએ ને પાછું એમાં જીરું થઈ શકે. જીરું થઈ જાય. જીરામાં સુકારાનો કંટ્રોલ થઈ ગયો હા. અને મગફળીનું 25 થી 40 વચ્ચે ઉત્પાદન આવી ઉત્પાદન ગયું. આવી તો આપણે કપાસ કે એડા કે બીજો પાક કરવાની કઈ ઝંઝટ રહેતી નથી. નથી. તો સારું, તમે જે કંઈ ખેડૂત મિત્રોને તમને જે રિઝલ્ટ મળ્યું એની જે તમે રજૂઆત કરી, પાછા ફરી આપણે ચોમાસાની મગફળી ટાઈમે આપણે દુકાને એક વિડીયો હા. બનાવ્યો અને પાછા હાર્વેસ્ટિંગ ટાઈમે ત્યારે તો એક આ વિસ્તારના ખેડૂતને એક ઈ ફાયદો થાય કે ખરેખર આપણા વિસ્તારની અંદર મગફળી 25 થી 40 મણ વચ્ચે આપણે ઉત્પાદન સારા મોલિક્યુલ વાપરી અને ઈ અને આપણે માલદુભાઈ અમારે પાણીની કોઈ કમી નહીં, પાણી પુષ્કળ, બોરના અથવા પ્લસ કેનાલ બે, બોર ને કેનાલ બે બે. પાણી મીઠા પાણી મીઠા અરે આવી જમીન હોય ને મીઠા પાણી હોય તો તમે ધારું ઉત્પાદન તમે લઈ શકો. અને જમીનો બધાને મોટી. જમીન મોટી હા બધા 50-100 વીઘા વાળા ઝાઝા ખેડૂત. 50-100 વીઘા. હા બધા મારે 100 વીઘા જમીન છે. તમારે ખુદને 100 વીઘા? મારે 100 વીઘા ખુદને જમીન છે. તો આ જીરાના સુકારાની બીકને લઈને જેટલું જીરું હોય એવું થયું ને. હા. બીજો તમારે કેવાનો પાક છે? બીજો છે એરંડા છે, મરચી વાવી છે અત્યારે, ટેટી વાવી છે, હા હા પછી ધાણા છે, રાયડો છે. બરોબર. પણ જનરલી મગફળીમાં પ્રોડક્શન નથી આવતું અને જીરામાં સુકારો આવી જાય. હા એના હિસાબે એને હિસાબે બીજા પાકમાં જ બધા અત્યારે જવું ખેડૂત, જોઈએ, એરંડામાં જવું જોઈએ. એરંડામાં જવું જોઈએ. ના સારું. તો અને બીજા ખેડૂતને તમે આના વિશે અમુક ટકા માહિતી આપી છે ને? તમે કેટલા ખેડૂતને તમે વિઝિટ કરાવી તમારા પ્લોટની? મારું તો આ ઘણા વ્યક્તિ જોઈ ગયા, લગભગ ઘણા જોઈ ગયા. ના એને કીધું કે આપણે આવતી સાલ આપણે પણ આ હા. રીતના પાયાથી દવા લઈ. આ જોઈને તો મગફળીમાં બધા તૈયાર થઈ ગયા. હા હા ના સારું. આવું મેં બેઠા હતા, મેં કીધું આ રીતે જીરામ જે કરાયું એવી રીતે તો માલદેવભાઈ કહેતા હતા ઈ કે ગેરંટી સાથે કે મગફળી તમે એક પેર કરો આરામથી એટલે આ જમીનમાં ઉતારો 25 થી તમારે 40, આવે. 25 માઇનસ ઘટીને મિનિમમ 25 અને વધીને તમારે 40 પ્લસ સુધી આમાં આપણે મગફળીમાં જઈ શકીએ આરામથી. એનો પાછો આપણો વિડીયો આપણે બનાવ્યો.